રાજકોટમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓ દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોવાનું વારંવાર સામે આવ્યું છે. મનપાના ફૂડ વિભાગ દ્વારા ખાણીપીણીની વસ્તુઓમાં થતી ભેળસેળ અટકાવવા સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી, જેમાં પણ વેપારીઓ દ્વારા વધુ નફો કમાવવા લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું સામે આવ્યું. ફૂડ વિભાગની ટીમોએ જૈન સ્વીટ અને રાધે ડેરીમાંથી અખાદ્ય ખોરાકનો મોટો જથ્થો ઝડપી પાડ્યો, જેમાં વાસી લોટ, સમોસા અને નાનખટાઈ સહિતની અલગ અલગ વસ્તુઓ મળીને કુલ 63 કિલો જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો અને જુદા જુદા 3 નમૂના લેવામાં આવ્યા. પ્રાપ્ત માહિતી અનુસાર કિડવાઈનગર મેઇન રોડ પર સદગુરુ પાર્ક 150 ફૂટ રિંગ રોડ વિસ્તારમાં આવેલ જૈન સ્વીટ નમકીન એન્ડ સ્નેક્સ નામની પેઢીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પેઢીના ફ્રીઝમાં સંગ્રહ કરીને રાખવામાં આવેલ ફરસાણ બનાવવા માટેનો વાસી લોટ, પડતર વાસી સમોસા, સમોસાનો વાસી મસાલો તેમજ ગંદકીવાળી જગ્યાએ રાખવામાં આવેલા કાપેલા પપૈયા મળી આવ્યા હતા. ફૂડ વિભાગે આ સ્થળ પરથી મળી આવેલ કુલ 31 કિલો જેટલો ખાદ્ય ખોરાકનો જથ્થો માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય તેનો સ્થળ પર જ તાત્કાલિક નાશ કરવામાં આવ્યો.